શ્રી ગોપાલ જાલાન ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ભાયલીમાં નિઃશુલ્ક સર્વજ્ઞાતિ દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો, જેમાં 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। ભાયલી વિસ્તારમાં શ્રી ગોપાલ જાલાન ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં કુલ 21 યુગલોએ એક નવા જીવનની શરૂઆત કરી અને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। શ્રી ગોપાલ જાલાન એક દૂરંદેશી ઉદ્યોગ સાહસિક અને દાનવીર હતા। તેમણે અનેક લોકોને રોજગારી પૂરી પાડીને તેમના ઘર ચલાવવામાં મદદ કરી છે। ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેમની અનેક ફેક્ટરીઓ કાર્યરત છે। આ ઉપરાંત તેમણે ઘણા હિન્દુ મંદિરોના પુનઃસ્થાપનામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે। શ્રી ગોપાલ જાલાન ચેરિટેબલ ફાઉન્ડેશન EECનો એક ભાગ છે। તેમના માર્ગદર્શન હેઠળ વર્ષ 1997માં EEC ની સ્થાપના કરવામાં આવી, જે આજે ભારતની અગ્રણી કોચિંગ અને સ્ટડી અબ્રોડ કંપનીમાં એક છે। ફાઉન્ડેશન દ્વારા દર મહિને જરૂરિયાતમંદોને રાશનનું વિતરણ કરવામાં આવે છે અને અનેક હિન્દુ મંદિરોના પુનઃસ્થાપનામાં સહાય કરવામાં આવે છે। આ નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે, જે સમાજના જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ છે। શ્રી ગોપાલ જાલાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે શુભ દિવસ એટલે રામનવમીના દિવસે વરકન્યાને એક કરીને ખૂબ સારો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર હજારોમાં લોકો પણ જોડાયા છે। ખાલી વડોદરા નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી જરૂરિયાતમંદ વરકન્યાને ચૂનીને આ પરિવાર દ્વારા દર વર્ષે લગ્ન કરવામાં આવે છે। સતત 2 વર્ષથી તેમનું આ સત્કાર્ય વડોદરામાં ખૂબ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને આજે તેઓ દ્વારા મને અહીંયા બોલાવવામાં આવ્યો। હું તેમનો અને તેમના परिवार खूब खूब आभार व्यक्त करूँ। आज 6 अप्रैल को ये समूह लगन जो कार्यक्रम श्री गोपाल जालान चैरिटेबल फाउंडेशन की तरफ से किया गया है, हम बहुत भगवान के आभारी हैं कि ये अवसर हमें प्राप्त हुआ ऐसा करने का। मेरे मित्र अमेरिका से श्री डैनियल पाम एरिज़ोना से भी आए हुए हैं और यहाँ पर 5000 लोगों का जो समूह इकट्ठा हुआ 21 जोड़ों का, तो उसके लिए सबका आभारी। हमारे भायली क्षेत्र में जो 100 वॉलंटियर ने मदद की, उन सब का आभारी हैं और बड़ौदा और गुजरात राज्य का आभारी हैं कि ऐसा अवसर समाज के लिए हमें करने का अवसर मिला। बहुत बहुत धन्यवाद। अमित जालान मेरा नाम है और हमारी एजुकेशन संस्था का नाम EEC है। EEC संस्था से हम हैं और उसी की ये फाउंडेशन है श्री गोपाल जालान चैरिटेबल फाउंडेशन। बहुत बढ़िया है। હું ગોપાલ જલાનની દીકરી છું અને શ્રી ગોપાલ જલાન ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આ નિઃશુલ્ક બીજી વાર સમૂહ લગ્ન કરવામાં આવે છે। એમનું આયોજન અમે ભાયલી વિસ્તારમાં કર્યું છે, વડોદરા, અને 21 જોડા આ સમૂહ લગ્નમાં પરણી રહ્યા છે। 4500 માણસ છે અહીં, એમના પરિવાર છે, એમના મિત્રો છે, વરકન્યાના માતા પિતા છે અને ઘણા બધા જાતના વર અને કન્યા છે, જુદા જુદા ગામના છે। એક વર અને કન્યા જોઈ નથી શકતા, બ્લાઇન્ડ છે। એક વર અને કન્યા બોલી અને સાંભળી નથી શકતા, અને આવા ઘણા બધા દૂર દૂર ગામથી છોકરાઓ છોકરીઓ આવે છે અને અમારું આવું જ પ્રયત્ન રહે છે કે અમે વધારેમાં વધારે એ લોકોને સારામાં સારું લગ્નનું આયોજન કરીને આપી શકીએ। અને આ બધી ઘરવખરીનું સામાન છે જે અમે આપી રહ્યા છે અને આ લોકોને જેટલું બની શકે, મદદ બની શકે, એ અમે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। થેન્ક યુ સો મચ। આદરણીય ગોપાલભાઈના પરિવાર, જાલાન પરિવાર દ્વારા, એમના ટ્રસ્ટ દ્વારા હંમેશા આખા વર્ષ દરમિયાન સેવાકીય કાર્યો થતા જ હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી સુંદર મજાનું લગ્નોત્સવનું, સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। વ્યક્તિ ગમે તેટલો સુખી સંપન્ન હોય કે સામાન્ય હોય, પોતાની દીકરીના લગ્ન માટે એનો ઉમળકો એક સરખો જ હોય છે।
અને આ પરિવાર દ્વારા પોતાના ઘર આગને જેમ દીકરીનું લગ્ન કરતા હોઈએ એવી સુંદર વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે. સાથે સાથે આપણે ઘરે જો લગ્ન કરીએ તો ફક્ત પરિવારના જ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે, જ્યારે અહીંયા સમાજના શ્રેષ્ઠીઓ, દાનવીરો અને તમામ કાર્યકરોના પણ આશીર્વાદ અહીંયા પ્રાપ્ત થાય છે. હું ગોપાલ જાલન પરિવારને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા અનેક સામાજિક કાર્ય હંમેશા કરતા રહે એવી આશા રાખું છું. અને આ પ્રસંગનો મને સાક્ષી કરવા માટે અને આમંત્રણ આપવા માટે હું એ પરિવારનો ખૂબ જ આભારી છું.